નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા। આંતરરાજ્ય ઘરફોડ ચોર ગેંગ આખરે પોલીસ પાંજરે પુરાઈ। ભારતીય કોસ્ટગાર્ડે દમનથી સેફ કોસ્ટ સાયકલ રેલીને લીલી ઝંડી આપી। સિલવાસામાં વિશાલ ઓટોમોબાઈલ કાર વર્કશોપનું ભવ્ય શુભારંભ થયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં પાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ઉથલપાથલ। વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ કર્યો કેસરિયા। ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચાનો પરિવાર જોડાયા। ભાજપમાં રાજુ મરચાની પુત્રી ઉર્વશીબેન પટેલ ભાજપે આપી છે ટિકિટ। આજે રાજુ મરચાની પુત્ર અને પત્નીએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યા છે। વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલની હાજરીમાં આ જોડાયા હતા ભાજપમાં। જો કે રાજુ મરચા પોતે હજુ પણ વિધિવત રીતે નથી જોડાયા છે। વોર્ડ નંબર 11 માંથી પણ આપણા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડી ભાજપમાં આપણા જિલ્લા સંયુક્ત સચિવ શશિસિંહ રાજપૂત, આનંદસિંહ, વિપુલ રાય, સતીશસિંહ અને શિવમસિંહ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં આગામી સમયમાં પણ અન્ય પાર્ટીઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। ચૂંટણી પહેલા જ કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। ખૂબ જ જંગી લીડથી જેઓ જીત્યા હતા એવા યશસ્ભાઈ માલીને પણ આજે ભારતીય જનતા પાર્ટી એમની પત્નીને ટિકિટ આપી છે અને યશસ્ભાઈ માલી પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ। કે જો ભારતીય જનતા પાર્ટીની અંદર હાલની અંદર આપણે ઉમેદવાર બનાવ્યા છે એવો પણ સોનલબેનની સાથે વિનોદભાઈ પણ અત્રે વિનોદભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીની અંદર। ખૂબ ખૂબ અભિનંદન। હેમંતભાઈ આખું બોલી દો છો ને બિનહરીફ કયા વોર્ડ છે ને। વલસાડ નગરપાલિકાની ચૂંટણીની અંદર ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ ભારતીય જનતા પાર્ટીના વિજયના શ્રી ગણેશ થઈ ગયા છે અને વલસાડની ભારતીય જનતા પાર્ટીની કુલ 44 સીટની અંદરથી 4 સીટ તો કમ્પ્લીટ બિનહરીફ થઈ ગઈ છે, જેમાં વોર્ડ નંબર 8 ની અંદર 3 સીટ અને વોર્ડ નંબર 10 ની અંદર 1 સીટ એ પણ ડિક્લેર થઈ ગઈ છે અને ચકાસણી બાદ પણ ભારતીય જનતા પાર્ટીની ઘણી સીટો બિનહરીફ થવાની છે, પરંતુ અત્યારે આજે 4 સીટ બિનહરીફ ડિક્લેર થઈ છે એ છે। આમ કુલ 4 સીટના તમામ બિનહરીફ થયેલા સભ્યો આપની સામે હાજર છે। અમે એમનું કેસ પણ કરીએ છીએ કે આ 4 સભ્યો અન્ય વોર્ડોની અંદર બીજા સભ્યોને પણ જીતાડવાની અંદર તનતોડ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટી અભિનંદન। બધા સાથે ઉભા રહેજો। થેન્ક યુ। 1 મિનિટ। ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા છે। કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળ્યા પૂરી સીટ ઉપર ઉભા રાખવા માટે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને અને સર્વ લોકોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને ઉમેદવારો પણ ન મળ્યા અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8 ની અંદરથી
3 કોર્પોરેટરો જે ફોર્મ ભર્યા હતા જેઓ બિનહરીફ જાહેર થયા છે. 9 નંબરની અંદરથી પણ એક આપણા કોર્પોરેટર બિનહરીફ જાહેર થયા છે અને કદાચ વોર્ડ નંબર 10ની અંદરથી પણ આપણા એક સભ્ય આવે એવું છે. પરંતુ આ તમામ પ્રક્રિયાઓ આવતીકાલે ચકાસણી બાદ હજુ પણ ઘણા લોકો બિનહરીફ થાય એ જાતની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આમ વલસાડ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના વિજયના શ્રી ગણેશ થઈ ગયા હોય એ રીતનું વાતાવરણ સમગ્ર વલસાડની અંદર બની રહ્યું છે. તો તમામ વલસાડની જનતાનો ભારતીય જનતા પાર્ટી આભાર માને છે. તો વોર્ડ નંબર 2 ના રાજુભાઈ પરચાનો તમામ પરિવાર ભારતીય જનતા પાર્ટીના થી જોડાયો છે આજે અને સમગ્ર વોર્ડ નંબર 2 અને સમગ્ર વોર્ડ નંબર 2 જ નહીં પરંતુ સમગ્ર વલસાડ પાલિકાઓની અંદર પણ આ પરિવાર ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાતા સમગ્ર વલસાડ વિસ્તારની અંદર આપણને મદદરૂપ થવાનું છે. ભારતીય જનતા પાર્ટીની વલસાડ જિલ્લાની અંદર 3 નગરપાલિકાઓની પેટા ચૂંટણીની અંદર તમામ સીટો પર ઉમેદવારી ઊભા રાખ્યા છે. વલસાડ નગરપાલિકાની કુલ 44 જેટલી સીટો છે. એની સીટો ઉપર કુલ 4 જેટલા સભ્યો બિનહરીફ જાહેર થયા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વિજયના શ્રી ગણેશ કરી દીધા છે. આમ વોર્ડ નંબર 8ની અંદર 3 સભ્યો અને વોર્ડ નંબર 10ની અંદર 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. હજુ ચકાસણી દરમિયાન પણ ઘણા સભ્યો અને ફોર્મ ખેંચવાની તારીખ સુધીની અંદર ઘણા સભ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય એ જાતની ભારતીય જનતા પાર્ટી જે રણનીતિ બનાવી છે એ રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ યશસ્વી રીતે આગળ વધી રહી છે. અને આ તમામ વલસાડની પ્રજા પણ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી અને ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિથી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસશીલ રાજનીતિથી અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અગ્રેસર રાખીને ભારતીય જનતા પાર્ટી એ તમામ નીતિઓથી પ્રેરાઈને સમગ્ર વલસાડ જિલ્લો ભારતીય જનતા પાર્ટીમાં બની રહ્યો છે. અને વલસાડ નગરપાલિકા હોય, પારડી નગરપાલિકા હોય, ધરમપુર નગરપાલિકા હોય કે 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ભવ્ય વિજય સાથે આગળ આવશે અને સમગ્ર કુલ 99 સીટ 3 નગરપાલિકા અને 3 પેટા ચૂંટણીઓ મળીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરું છું. આજે અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો દિવસ છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે અપક્ષના પૂરા સક્ષમ કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીની વિચારથી અને જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ અને ગુજરાતમાં જે કામ કરી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને દરેક પૂરા વલસાડથી સક્ષમ ઉમેદવારો, સક્ષમ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે. વોર્ડ નંબર 2માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા એમને સારા એવા મત પણ મળ્યા હતા. એમને પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ સ્ટેન્ડિંગ કોર્પોરેટર પણ છે અને એમની દીકરી ઉર્મિબેનને અમે ટિકિટ પણ આપણે વોર્ડ નંબર 2માંથી આપી છે. એ રીતે જ અમારા વોર્ડ નંબર 11માંથી બી આમ આદમી પાર્ટીના 11 વોર્ડ નંબર 11માંથી આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ રીતે યશેશભાઈ માલી એ પોતે પણ કોર્પોરેટર હતા અને હમણાં એમની પત્ની ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી કરી છે અને એમને ઉમેદવાર બનાવ્યા છે. એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ રીતે અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની જે કાર્યશૈલી છે અને રાષ્ટ્રપ્રેમની રાજનીતિ કરે છે એની સાથે જે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે સરસ કામ કરી રહ્યા છે એને તે પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એની સાથે સાથે જે વલસાડ નગરપાલિકાની 44 જેટલી સીટ છે એમાંથી ઇલેક્શનનું હજુ આપણું કાઉન્ટડાઉન સ્ટાર્ટ થાય ને વોટ પડે એના પહેલાં 4 જેટલા ઉમેદવાર અમારા બિનહરીફ થઈ ગયા છે. એટલે 10% સીટ અમે જીતી પણ ગયા છે અને અમને વિશ્વાસ છે કે 44માંથી 44 સીટ લાવવાના લક્ષ્યાંક સાથે અમે આગળ વધવાના છે. અને ભારતીય જનતા પાર્ટી ખાલી વલસાડમાં જ નહીં પણ વલસાડ, ધરમપુર અને પારડીમાં ઐતિહાસિક રીતે વિજય મેળવવાનો છે. હું જેસ્ટિકા પટેલ, વોર્ડ નંબર 8માં અમે 3 ઉમેદવારો બિનહરીફ થયા છે. કારણ કે અમે ગયા ટાઈમે પણ ખૂબ કામો કર્યા છે વિકાસના, એટલે અમારી સામે કોઈ ઉમેદવાર ફોર્મ ભરાયા જ નથી. એ અમારા કામ બોલે છે અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું પાર્ટીનો પણ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય અને બધાનો જ હું આભાર માનું છું અને આવનારા દિવસોમાં અમે આગળ પણ ખૂબ કામ કરીશું. અન્ય વોર્ડની જે હવે ચૂંટણીઓ થવાની છે તો ત્યાં કઈ રીતે તમારી મહેનત રહેશે જેથી બીજા કોર્પોરેટર પણ છે જે જીતીને આવે? હા, અમે એ પ્રયાસ કરીશું હવે કે બીજા વોર્ડમાં પણ જઈશું અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે એમની સાથે કામ કરીશું. અને તમારી સામે ઉભા રહેવા માટે કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને કે અપક્ષના ઉમેદવારો પણ નહીં મળે તે બાબતે શું કહેશો?
હા, અમે કામ એવા કર્યા છે કે અને ભારતીય જનતા પાર્ટી પણ સારા કામ કરતું આવ્યું છે, એટલે લોકો એમને જ હંમેશા આગળ રાખશે. સૌ મિત્રોને નમસ્કાર. મારું નામ શશિસિંહ રાજપૂત. હું છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા. આમ આદમી પાર્ટીમાં સંયુક્ત સચિવ વલસાડ જિલ્લામાં પોસ્ટ પર હતો, ત્યારે રાજીનામા આપીને હું હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયેલા છે. મારો યંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલને કામકાજ જોઈને હું આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોડાઈ ગયેલા છે, કેમ કે એને કામ બોલે છે, ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે અને યંગસ્ટર છે, લોકો એનાથી પ્રભાવિત થાય છે ધવલભાઈ પાસેથી. એને કામ જોઈને હું આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આપણે દેશને વડાપ્રધાન મોદીજીને આઈડિયલ લોજિક જે એને કામ કરવાનું જે ક્ષમતા છે એ હું જોઈને પ્રેરિત થઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ યંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. આગામી દિવસોમાં કઈ રીતના કામો રહેશે? ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને જે વિકાસના કામોને એમને વેગ આપ્યો છે એ રીતના અમે પણ એ કામમાં જોડાઈને વલસાડના કામોમાં વેગ મળે એવી રીતના અમારા વિસ્તારના પણ કામો કરીશું અને વલસાડના પણ કામો કરીશું. અગાઉ ભારતીય જનતા પાર્ટીને વિકાસના કામો કરવા માટેની શીખ આપતા હતા આપ, અને હવે એ જ પાર્ટીની અંદર જેને કામ કરવાની વાત કરો છો, તો એ કઈ રીતની? જે રીતના મેં આગળ કહ્યું છે એ રીતના જ કે ધવલભાઈ જે રીતના કામોને વેગ આપે છે એ જ રીતે વિસ્તારમાં પણ કામોને વેગ જોઈએ છે. એ વેગ અમારા વિસ્તારમાં બી આપવો છે અને વલસાડમાં બી આપવો છે. વલસાડ જિલ્લા તથા આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને દોડતી કરનાર એક આંતરરાજ્યીય ઘરફોડ ચોર ગેંગ આખરે પોલીસ પાંજરે પુરાઈ છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાની પથ્થર ગેંગના 4 સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પથ્થર ગેંગે આચરેલા 8થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. કોણ છે આ પથ્થર ગેંગ અને શું છે તેમના કારનામા, જોઈએ આ અહેવાલ. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ભિલાડ અને વાપી સહિત અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હતો. એક ચોર તસ્કર ગેંગ એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી સમગ્ર વલસાડ જિલ્લાની પોલીસને દોડતી કરી હતી અને કડકડતી ઠંડીમાં ચોરીને અંજામ આપતી આ ગેંગે પોલીસથી પણ ઠંડી ઉડાવી દીધી હતી. ત્યારે 27મી તારીખે ભિલાડના સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે એક ઘરમાં ચોરીની ઘટના બની હતી, જે અંગેની ફરિયાદ ભિલાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા ભિલાડ પોલીસ સહિત વલસાડ જિલ્લા એલસીબીએ પણ તપાસ શરૂ કરી હતી અને પોલીસે ગણતરીના સમયમાં તેના સફળતા મળી છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ભિલાડમાં ઘરને નિશાન બનાવી ચોરી કરનાર એક ગેંગના 4 સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, ઘડિયાળ, વિદેશી જેવી ચલની નોટો, કિંમતી સામાન અને ચોરીના સાધનો મળી 1.70 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. વલસાડ જિલ્લાની પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ મધ્યપ્રદેશના ધારના કુકમા તાલુકાની આ ગેંગ પથ્થર ગેંગ તરીકે કુખ્યાત છે. આરોપીઓ એકમાં હાબુ મોહનિયા, બિલામ સિંગર, નરસિંહ મહેડા, મનોજ બામનિયા આ ગેંગના સાગરીતો છે. વિવિધ વિસ્તારમાં ચોરી કરવા જાય છે અને જો કોઈ સામે પ્રતિકાર કરનાર મળે તો આ ગેંગ પથ્થરમારો કરે છે અને મુખ્ય રસ્તાઓની જગ્યાએ અંતરિયાળ અને જંગલના રસ્તાઓથી ફરાર થઈ જાય છે. મોટાભાગે આ ગેંગના સાગરીતો જે વિસ્તારમાં શરૂઆતમાં કડિયા કામ કે અન્ય છૂટક મજૂરી કરે છે, જે કોઈ કંપનીઓમાં નોકરી કરે છે અને આસપાસના વિસ્તારની રેખી કરે છે અને મોકો મળતા જ ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ જાય છે. અત્યારે પોલીસે આ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે, જેમાંથી હાબુ મોહનિયા માસ્ટર માઇન્ડ છે, જે પોતાના વતન અને આસપાસના વિસ્તારમાંથી તેના સગા સંબંધીઓ કે પરિચિત મિત્રોને સાથે ગેંગ બનાવીને વિવિધ વિસ્તારમાં ચોરી અને લૂંટ જેવી ઘટનાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતું. વલસાડની બાજુમાં સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી આવેલું છે, તો એક બાજુ મહારાષ્ટ્ર રાજ્ય લાગે છે. આથી રાજ્યના છેવાડાના જિલ્લામાં ચોરી લૂંટ જેવી ગુનાઓ બનતા રહે છે. મોટે ભાગે આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં જે આરોપી ઝડપાયો છે તે પરપ્રાંતીય હોવાનું બહાર આવ્યું છે.
આ વખતે છેક મધ્યપ્રદેશના ધારની પથ્થર ગેંગ વલસાડ જિલ્લામાં પડાવ નાખ્યો હતો. દિવસે મજૂરી અને અન્ય છૂટક કામ કરી વિસ્તારની રેકી કરતા હતા. હાલ 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે તો 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આ ગેંગે વલસાડ, ભિલાડ, વાપીના ડુંગરા અને આસપાસના વિસ્તારમાં આચરેલા 8થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓના પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ ગુનો ઉકેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સમગ્ર વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને ભિલાડ, વાપી વિસ્તારમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધી જતાં ઉચ્ચ અધિકારીઓએ એને શોધી કાઢવા માટેના સૂચના આપેલી, જે બાબતે પોલીસ તપાસ કરતી હતી. એ દરમિયાન તારીખ 27/1/2025ના રોજ ભિલાડ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડનો ગુનો દાખલ થયેલો. એમાં સોના ચાંદીના દાગીના અને વિદેશી ચલણ વગેરે ચોરીમાં ગયું હતું, જે મુદ્દામાલની ટોટલ કિંમત લગભગ 67,000 જેવી થતી હતી. અને એમાં અલગ અલગ લોકો સંડોવાયેલા હોય એવી શક્યતા જણાતી હતી, જેથી પોલીસ એની તપાસમાં હતી. અને તપાસ દરમિયાન ભિલાડ પોલીસ અને એલસીબી પોલીસ બંને સાથે મળી તપાસ કરતી હતી, જેમાં એલસીબી પોલીસને બાતમી મળેલી હતી અને જે આધારે એમણે 4 માણસો પકડેલા હતા. એ માણસોની પૂછપરછ દરમિયાન તેઓ એમપીના ધાર જિલ્લાના રહેવાસી હતા અને એમાં મુખ્ય આરોપી હાબુ મોહનિયા કરીને હતો. અને એને પકડીને વધારે પૂછપરછ કરતા અને મુદ્દામાલ એમની સાથે મળી આવેલ, જેમાં સોના ચાંદી દાગીના, વિદેશી દેખાતું ચલણ અને ઘડિયાળ તેમજ રોકડા રૂપિયા 1,06,41 રૂપિયા અને ચોરીના અન્ય સાધનો મળી આવેલા હતા. એ બાબતે વધુ પૂછપરછ દરમિયાન ભિલાડ પોલીસના 3 તથા ડુંગરાના 4 અને વલસાડ સિટીનો 1 અને અન્ય જે અમને કબૂલાત કરી, જેમાં ભિલાડ પોલીસ સ્ટેશનમાં પણ 2 ગુનાની કબૂલાત કરેલી છે. આ લોકો એમપીના ધાર જિલ્લાના રહેવાસી છે અને આજે હાબુ મોહનિયા કરીને જે મુખ્ય આરોપી છે એ પોતાના ગામના અને અન્ય ગામના અલગ અલગ માણસોને બોલાવીને અલગ અલગ ગેંગની બનાવી અહીં ઘરફોડ કરવા આવતા હતા. આ લોકોની મુખ્ય એમો અલગ અલગ કંપનીઓમાં નોકરી કરવાનું તથા અલગ અલગ જગ્યાએ ફરતું રહેવાનું અને છેવાડાના જે ગામો હોય, છેવાડાના ગામની અંદર અને સોસાયટીઓમાં લોકો ચોરી કરતા હતા. જે દરમિયાન વોચમેન કે અન્ય કોઈ જાગી જાય તો પથ્થરમારો કરવાનો, જેથી કોઈ સામનો ન કરી શકે, આવી આમની મોડસ ઓપરેન્ડી છે. અને આ નોકરી દરમિયાન કે એમાં લોકો રેકી કરતા હતા અને રેકી દરમિયાન જે પણ બંધ ઘર દેખાય, ખાસ કરીને બંધ ઘરમાં આ લોકો ટાર્ગેટ કરતા હતા, જે હાલ સુધી તપાસ દરમિયાન ખુલેલું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભારતીય કોસ્ટગાર્ડે દમણથી સેફ કોસ્ટ સાયકલ રેલીને લીલી ઝંડી આપી. સિલવાસામાં વિશાલ ઓટોમોબાઈલ કાર વર્કશોપનું ભવ્ય શુભારંભ થયો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ભારતીય કોસ્ટગાર્ડે દમણથી સેફ કોસ્ટ સાયકલ રેલીને લીલી ઝંડી આપી. અપ્રતિમ સંયમ, સમર્પણ અને દરિયાઈ જાગૃતિ દર્શાવતા ભારતીય કોસ્ટગાર્ડ ક્ષેત્ર પશ્ચિમ જે આજે ICGAS દમણથી સેફ કોસ્ટ સાયકલ રેલીને લીલી ઝંડી આપી. આ રેલીનું ઔપચારિક ઉદ્ઘાટન ICGASના દમણના કમાન્ડિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 20 સાયકલ સવારોએ 21 દિવસમાં ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના પ્રદેશમાં 1,860 કિલોમીટરનું અંતર કાપવાનું વચન આપ્યું હતું. સેફ કોસ્ટ થીમ પર આધારિત આ પહેલનો ઉદ્દેશ ભારતના વિશાળ અને વૈવિધ્યસભર પશ્ચિમી દરિયાકાંઠ અને દરિયાકાંઠાની સલામતી જાગૃતિ, પર્યાવરણીય જવાબદારી અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સાયકલ સવારો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસ કરશે, સમુદાયો સાથે વાર્તાલાપ કરશે અને સલામતી દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ભારતીય કોસ્ટગાર્ડની ભૂમિકાને પ્રોત્સાહન આપશે. ભારતીય કોસ્ટગાર્ડ હંમેશા દેશની દરિયાકાંઠાની સરહદોનું રક્ષણ કરવામાં, દરિયાઈ ઇકોસિસ્ટમનું રક્ષણ કરવામાં અને દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર રહ્યું છે. આ સાયકલ રેલી દળની સહનશક્તિ, શિસ્ત અને સમર્પણનું પ્રતીક છે અને નાગરિકોને દરિયાકાંઠાની સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા પ્રેરણા આપે છે. આ કાર્યક્રમ ભારતીય કોસ્ટગાર્ડના સૂત્રમ સ્વયં રક્ષમ, આપણે રક્ષણ કરીએ છીએ ને પ્રતિબિંબિત કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા, દરિયાઈ તકેદારી અને સમુદાય કલ્યાણ પ્રત્યે સેવાની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીની અધ્યક્ષતામાં તેમજ લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે નાગલોઈ જાટ વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી મનોજકુમાર શોકીનજીના પ્રચાર પ્રસાર કાર્યમાં સહભાગી થઈ વિશાળ જાહેર સભા સંબોધી હતી. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીની અધ્યક્ષતામાં તેમજ લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે નાંગલોઈ જાટ વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી મનોજકુમાર શોકીનજીના પ્રચાર પ્રસાર કાર્યમાં સહભાગી થઈ વિશાળ જાહેર સભા સંબોધી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સિલવાસામાં વિશાલ ઓટોમોબાઈલ કાર વર્કશોપનું ભવ્ય શુભારંભ થયો. સ્વાગત છે. સેલવાસમાં વિશાલ ઓટોમોબાઈલ કાર વર્કશોપનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. સેલવાસમાં વિશાલ ઓટોમોબાઈલ કાર વર્કશોપનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. 25 વર્ષના અનુભવ સાથે સેલવાસના જાણીતા વિશાલ ટેલરે પોતાની શોરૂમ સેલવાસના આમલી વિસ્તાર ખાતે વિશાલ ઓટોમોબાઈલ વર્કશોપની શરૂઆત કરી છે. કાર ચાલકો માટે ખુશીની વાત એ છે કે વિશાલ એક અનુભવી અને કારના મોટા શોરૂમમાં કામ કરી ચૂક્યા છે. એવા કોઈ ગ્રાહક નહીં હશે જે વિશાલને ઓળખતા ના હોય. આજે તેઓ પોતાનું વર્કશોપ ચાલુ કર્યું છે જ્યાં તમામ ગ્રાહકોને કારને લગતી તમામ સુવિધાઓ આપવાના પ્રયાસ કરશે. આ શોરૂમ સેલવાસ આમલી બાલાજી મંદિર રોડ માતાજી મેડિકલ પાસે શરૂ કરાયો છે જ્યાં આજે તેમના મિત્ર અને પરિવારજનો ઉપસ્થિત રહી વિશાલને શુભકામના પાઠવી હતી.
આજે જે વિશાલભાઈએ પોતાનું અહીંયા ખોલ્યું છે તેના માટે શું કહેશો અને ખાસ કરીને કેટલો અનુભવી છે અને કેટલું જરૂરી હતું? વિશાલભાઈ જે છે એ બહુ ખાસો અનુભવ ધરાવે છે કાર રિપેરિંગ, કાર્સની સર્વિસ અને એનું મેન્ટેનન્સ માટે, અને બહુ સ્ટાન્ડર્ડ કંપનીઓમાં કામ કરી ચૂકેલા છે અને અનેક જાતની ટ્રેનિંગો પણ એ લીધેલી છે એમણે જે તે સમયે જ્યારે કંપનીમાં આવતા. હવે આજે સેલવાસના અંદર એક સારું ગેરેજ આપણે જો જોવા જઈએ તો મળતું નથી, તો આવા જે વિશાલભાઈ એવા લોકો વેલ ટ્રેન અને વેલ મેન્ટેન કરનારા, ગાડીને મેન્ટેન રાખનારા લોકોએ પોતાનું ગેરેજ શરૂ કરી રહ્યા છે વિશાલભાઈ, તો એમને અમારી ખૂબ ખૂબ શુભકામના છે અને અમારી પરવાળાને પ્રાર્થના છે કે એમનું ગેરેજ ધંધોકાર ચાલતું રહે અને લોકોને એક સારી સર્વિસ અને જે ગાડી પ્રત્યે લોકો આજે બહુ અવેરનેસ રાખે છે તો એ ફૂલફિલ થાય એમાં એમનું બધું, તો એવી અમારી શુભકામના છે. અને વિશાલભાઈ ખરેખર બહુ અનુભવી છે આ બાબતે અને મને 100% વિશ્વાસ છે કે ફ્યુચર એમનું બહુ સારું રહેશે. વિશાલભાઈ, શું કહેશો તમારા જે દર્શક છે જે તમારા સાથે ઘણા સમયથી જોડાયેલા છે તેના શું મેસેજ આપવા માગશો? આજે હું પોતાનું અહીંયા વર્કશોપ સ્ટાર્ટ કરું છું. 20 વર્ષનો આજે મને એક્સપિરિયન્સ છે. ડીલરશીપમાં હું કામ કરી ચૂકેલો છું. 20 વર્ષનો આજે મને એક્સપિરિયન્સ છે અને આપણે સારી સર્વિસ આપીએ. કસ્ટમરને રિક્વેસ્ટ છે એકવાર આવીને અહીંયા વિઝિટ કરો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા. આંતરરાજ્ય ઘરફોડ ચોર ગેંગ આખરે પોલીસ પાંજરે પુરાઈ. ભારતીય કોસ્ટગાર્ડે દમણથી સેફ કોસ્ટ સાયકલ રેલીને લીલી ઝંડી આપી. સિલવાસામાં વિશાલ ઓટોમોબાઈલ કાર વર્કશોપનું ભવ્ય શુભારંભ થયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું.
નમસ્કાર. તમે જાણો જ છો સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પ્રવેશ ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના
28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે. ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શક ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છીએ કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे
सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूँ। नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है। और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए। और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें। हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है। मैं बहुत बहुत थैंक यू, वंस अगेन थैंक्स बोलना चाहता हूँ। थैंक यू। વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વી ટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વી ટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામે તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે તમામ ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Vinny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़
वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ, वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।